અંબાજી મંદિરના ચાચર ચોકમાં 400 ડ્રોન દ્વારા ભવ્ય ડ્રોન શો યોજાયો। ભાદરવી મહાકુંભના ચોથા દિવસે મોટી સંખ્યામાં ભક્તો ચાચર ચોકમાં ઉપસ્થિત રહ્યા। મોટી સંખ્યામાં ભક્તોએ ડ્રોન શો નિહાળ્યો હતો। 400 ડ્રોન દ્વારા ભાદરવી મેળાની થીમ પર અને માતાજીની થીમ પર અલૌકિક અને અદ્ભુત ડ્રોન શો યોજાયો। માતાજીનું મંદિર, ઘંટ અને ત્રિશૂળ જેવી કૃતિઓ ડ્રોન શોમાં બતાવવામાં આવી। અંબાજીના અત્યાર સુધીના ઇતિહાસમાં પ્રથમ વખત 400 ડ્રોન દ્વારા સુંદર રચના આકાશમાં રજૂ કરવામાં આવી। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર, ડીડીઓ, જિલ્લા એસપી, મંદિરના વહીવટદાર સહિત અધિકારીઓ અને ભક્તોએ મોટી સંખ્યામાં આ શોને નિહાળ્યો હતો। ચોથા દિવસે અંદાજિત 22 લાખ કરતા વધારે માઈ ભક્તોએ માતાજીના ચરણોમાં પોતાનું શીશ ઝુકાવ્યું છે અને જ્યારે અંબાજી તરફ આવતા તમામ માર્ગો ઉપર પગપાળા સંઘો અને માઈ ભક્તોનો જે માનવ મહેરામણ છે તે ઉમટી પડ્યો છે। ત્યારે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સૌ પ્રથમ વખત આજરોજ ભાદરવી પૂનમ મેળામાં એક માતાજીની થીમ ઉપર, ભાદરવી પૂનમ મેળાની અલૌકિક અને દિવ્ય થીમ ઉપર 400 કરતાં વધારે ડ્રોનનો ઉપયોગ કરી અને એક અલૌકિક અને દિવ્ય ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ડ્રોન શોમાં ત્રિશૂળ, માતાજીનું મંદિર, ઘંટ જેવી અનેક અલગ અલગ આધ્યાત્મિક કૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી। ચાચર ચોકમાં અને સમગ્ર અંબાજી પરિસરમાં હાજર લાખો માઈ ભક્તોએ આ ડ્રોન શો નિહાળી અને માતાજીના એક દિવ્યતા અને અલૌકિકતાનો અનુભવ કર્યો હતો।